શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી થઈ છે। હવામાન વિભાગ અને બે આગાહીકારે આગાહી કરી છે। હવામાન વિભાગની જિલ્લા સાથે આગાહી છે તો અંબાલાલ પટેલની પવન સાથે માવઠાની આગાહી છે। એપ્રિલના અંતમાં માવઠાની અથડિયા શેટ્ટીની પણ આગાહી છે। તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે તો સાથે સાથે બે આગાહીકારોએ પણ માવઠાની આગાહી કરી છે। એપ્રિલના અંતમાં માવઠું થઈ શકે છે। અથડિયા શેટ્ટીએ એપ્રિલના અંતમાં માવઠાની આગાહી કરી છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના રહેશે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। दो से लेकर 8 अप्रैल तक इसमें 2 और 3 तारीख को आइसोलेटेड प्लेस इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात की संभावना रहेगा। इसके साथ बिजली गिरने का भी संभावना रहेगा। आंधी भी रहेगी। जो स्पीड रहेगा पवन की जो स्पीड रहेगी आज के लिए 40 से 50 किलोमीटर प्रति घंटा का दिया गया है तेज हवा की जो गति, और कल के लिए 30 से 40 किलोमीटर प्रति घंटा के लिए दिया गया है। प्रति घंटा में जो पवन की स्पीड रहेगी आ पश्चिम विक्षोभની અસર તળે છેક રાજસ્થાનના ભાગો અને છેક ઉત્તર ગુજરાતના ભાગો પર અસર થવાની શક્યતા રહે છે। તે પૂર્વે જોઈએ તો આજે લગભગ તારીખ 2 અને 3 પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને પવન ફૂંકાવાની શક્યતા વધારે છે। તારીખ 3, 4 અને 5 ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને दक्षिण गुजरात भागों में वरसाद थवानी शक्यता रहे है। अभी अगले 2 दिन तक गुजरात पर असर रहेगा, यानी 4 तारीख तक जगह जगह पे गुजरात पर असर देखने मिलेगा। और इसके बाद में फिर से कुछ दिन के लिए मौसम सूखा पड़ेगा, लेकिन फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी 1-2 हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है। વાત જામનગરની। જામનગરમાં લાલપુરમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડ્યા હતા। ગાયત્રી સોસાયટી, 4 થાંભલા વિસ્તારમાં વરસાદી પાણી વહ્યા તો જામનગર રોડ અને એસટી બસ સ્ટેન્ડ ચોક પાણી થઈ ગયા। અચાનક આવેલા વરસાદથી જામનગરના વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। ધોધમાર વરસાદને પગલે લાલપુર પંથકના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા। ઉનાળામાં ચોમાસા જેવો માહોલ લાલપુરમાં જોવા મળ્યો અને તસવીરોમાં તમે જોઈ શકો છો કે જાણે ચોમાસું જામ્યું હોય એ પ્રકારનો માહોલ લાલપુર પંથકમાં જોવા મળ્યો। તો જામનગર બાદ હવે દ્વારકાથી પણ તસવીર આવી રહી છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। અનેક જગ્યાએ મુશ્કેલીઓ પણ સર્જી। આ તસવીરો જુઓ। અહીંયા ભાટિયા, કેનેડી સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ ખાબક્યો તેના પગલે ધાર્મિક કાર્યક્રમોમાં મુશ્કેલી ઊભી થઈ। કેનેડી ગામે ભાગવત સપ્તાહમાં વરસાદ પડ્યો અને લોકોને હાલાકી પડી। તો કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। તો ચોમાસા જેવો માહોલ ભર ઉનાળે દેખાઈ રહ્યો છે। 3 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। જામનગર, દ્વારકા અને કચ્છ જ્યાં વરસાદ પડ્યો અને હાલ તો ઉનાળાનો માહોલ છે, ગરમી પુષ્કળ પડી રહી છે અને બીજી તરફ આ વિસ્તારો એવા છે કે જ્યાં કમોસમી વરસાદ શરૂ થયો, ભારે પવન ફૂંકાયો, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ પણ શરૂ થયો। જામનગરના લાલપુર, દ્વારકાના કલ્યાણપુર અને કચ્છમાં પણ વરસાદના અહેવાલ છે। તો ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, જેના પગલે જ્યાં ધાર્મિક કાર્યક્રમો ચાલતા હતા ત્યાંના જે મંડપ હતા એ પણ વિખેરાઈ ગયા। લોકોને પણ ખૂબ હાલાકી પડી। કલ્યાણપુરમાં તમે જોઈ શકો છો કે ભાગવત સપ્તાહનો જે મંડપ છે ધોવાઈ ગયો। મહીસાગરમાં જંગલમાં વિકરાળ આગ લાગી ગઈ। ખાનપુરના બાબલિયા જંગલમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ધુમાડાના કારણે રોડ પર વાહનોના પૈડા પણ થંભી ગયા। સ્થાનિકોએ જાણ કરતા તંત્રની ટીમો દોડતી થઈ ગઈ। વન વિભાગ અને ફાયર વિભાગની ટીમોના આગ પર કાબુ લેવા પ્રયાસો જોવા મળ્યા। ખાનપુરના બાબલિયા જંગલમાં આગના અહેવાલ, ધુમાડાના ગોટે ગોટા તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી લોકોએ જોયા હતા। અહીંયાથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા તેઓ પણ ભયભીત થઈ ગયા હતા। જો કે આ આગને બુઝાવવા માટે અહીંયા ફાયર વિભાગની અનેક ટીમો અને વન વિભાગની ટીમોએ પણ અહીંયા પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો હતો।
ભાવનગરમાં હત્યાના આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાયું. વાળુગઢ ગામે પ્રેમ લગ્નની દાજે હત્યા કરનાર આરોપીઓને પોલીસે પાઠ ભણાવ્યો. યુવાનના માતાની વિનંતી છતાં યુવતીના પિતા સગાઈ માટે નહીં માનતા બંને કોર્ટ મેરેજ કરી લીધા હતા, જેની દાજ રાખી યુવતીના પિતાએ 3 શખ્સોને મોકલી યુવકની હત્યા કરાવી નાખી. યુવાનની માતાની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના દિવસોમાં 3ને પકડી લીધા હતા. પોલીસે ઝડપેલા 3 આરોપીને બનાવ સ્થળે લઈ જવાયા અને હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. વધુ માહિતી મેળવી સંવાદદાતા ભાવનગરથી નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, આજે આરોપી પકડાયા છે, કઈ રીતે તેમણે હત્યાને અંજામ આપ્યો હતો? જી, ચોક્કસ વાત કરીએ તો થોડા દિવસ પહેલાની જે ઘટના છે તે ભાવનગર જિલ્લાનું જે વાડુકર ગામ છે ત્યાં પ્રેમ લગ્નની દાજને લઈ અને યુવક છે તેની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. 29 વર્ષનો જે યુવક હતો તેમને પ્રેમ લગ્ન કર્યા હોય અને આની દાજ રાખી યુવતીના પિતાએ હત્યા કરાવી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રવિ ઉલ્ફે લાલાભાઈ કાળોતરા નામના યુવક છે તે અમદાવાદના મૂળના બાલકીયાની દીકરી જાનવી સાથે પ્રેમ પ્રકરણને લઈ અને તેમને લગ્ન કર્યા હતા અને તેની દાજ રાખી અને તેમના પરિવારના સભ્યો દ્વારા યુવક છે તેમની હત્યા કરવામાં આવી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પડ્યા હતા. જો કે અત્રે ઉલ્લેખનીય બાબત છે કે આ અંગેનો લાઈવ વિડીયો પણ જે છે હત્યા કરાયાનો તે પણ સામે આવ્યો હતો અને હાલ પોલીસ દ્વારા 3 આરોપીને ઝડપી અને જે વાડુકર ગામ છે ત્યાં જે સમગ્ર જે હત્યા બની હતી તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. અમરેલીમાં જીવતા સમાધિના એલાનથી હડકંપ મચી ગયો. ઢોલરવા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આ વિશે. વાત જ કંઈક એવી હતી કે અહીં ગામના અરજણ ખુમાણે આજથી એકાદ મહિના પહેલા જાહેરાત કરી હતી કે તેઓ 2 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યાના શુભ મુહૂર્તમાં શરીર ત્યાગ કરી જીવતા સમાધિ લેશે. આશ્ચર્યની વાત એ હતી કે તેમણે આ માટે સગા સંબંધીઓને વિધિવત આમંત્રણ પણ આપી દીધું. છેલ્લા 3-4 દિવસથી અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોના ટોળે-ટોળા વૃદ્ધના દર્શન કરવા અને આશીર્વાદ લેવા ઉમટી પડ્યા. ગામમાં જાણે કોઈ ઉત્સવ હોય એવો માહોલ જોવા મળ્યો. તમને સ્ફૂર્ણા થઈ એટલે ઈ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય. કેમ અર્જુનભાઈ એવું ના ચાલે? તારીખ દીધેલી ફાઇનલ એમ તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું પાછું જેવું છે આ કેના જેવી વાત છે? મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા બરાબર એટલે અંતની ડેરી ઉભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય હું થઈ જાય એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું સપનું પાછું કે હવે મારે વયું ગયો તો એ કે પછી વયું ગયો એમ ન હાલે. તમને આત્મા કહે હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે આ તો એમ. અર્જુનભાઈ આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણીથી આવ્યા છે તો આપણને દુઃખ થવું જોઈએ. શું થવું જોઈએ? સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વિજ્ઞાન જાથા હરકતમાં આવ્યું ત્યારે તેના ચેરમેન જયંત પંડ્યાએ તાત્કાલિક એક્શન લીધા. વિજ્ઞાન જાથાએ સ્પષ્ટ કર્યું કે જીવતા સમાધિ લેવી એ કોઈ ધાર્મિક વિધિ નહીં પણ આત્મહત્યાનો પ્રયાસ અને કાનૂની ગુનો છે. વિજ્ઞાન જાથાની જાણ બાદ અમરેલી પોલીસ તંત્ર સક્રિય થઈ અને પોલીસ કાફલો તાત્કાલિક ઢોલરવા ગામે પહોંચ્યો. અર્જણભાઈને પોલીસ સ્ટેશને લઈ જવાયા. પોલીસે કાયદાનું ભાન કરાવતા અર્જણભાઈએ આખરે નમતું જોખ્યું અને લેખિતમાં સ્વીકાર્યું કે તેઓ હવે આવી કોઈ સમાધિ લેવાના નથી. 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી. તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે. આ તદ્દન હંબક અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડો હતું તેવી પણ આશંકા જાય છે. રાજકોટમાં વેરાવળ રખડતી રંજાડનો આતંક જોવા મળ્યો. ઢોરના હુમલાના હચમચાવી દેનારા સીસીટીવી સામે આવ્યા છે. શિવનગરમાં મોપેડ ચાલક પર હુમલો કર્યો. આ તસવીરો જુઓ. વાહન ચાલક જે યુવક હતો તેના પર તૂટી પડ્યા આ રખડતા ઢોર અને કઈ રીતે તેના પર હુમલો કરવામાં આવ્યો આ તમે જોઈ શકો છો. સ્થાનિકોએ યુવકનો જીવ બચાવ્યો. સ્થાનિકોએ લાકડીઓ વડે ગાયને ભગાડી હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. અનેક રજૂઆતો કરવામાં આવતી હોય છે છતાંય તંત્ર બેધ્યાન રહે છે. રખડતા ઢોર પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
સુરતના બારડોલી નગરના મેઇન રોડ પર આખલા યુદ્ધ જામ્યું. અહીંયા મુખ્ય માર્ગ પર આવેલ ભંડારીવાડ પાસે આખલા યુદ્ધ થતા ટ્રાફિક જામ થઈ ગયો. આ તસવીરો જુઓ. આખલાઓ બાખડતા લોકોમાં નાસભાગ મચી ગઈ. રસ્તા પર રખડતા ઢોરના ત્રાસને લઈ નગરજનો ઘણા સમયથી ત્રસ્ત છે. નગરપાલિકાની નિષ્ફળ કામગીરીને કારણે રસ્તા ઉપર રખડી રહ્યા છે આવા આખલાઓ અને આસપાસ જતા વાહન ચાલકોને નિશાનો પણ બનાવે છે. નગરપાલિકાના અધિકારીઓ રખડતા ઢોરને પકડી પાંજરામાં પૂરે તેવી નગરજનોની માંગ છે. વડોદરા શહેરમાં રોડ રસ્તાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં ખાડા. એક તરફ પાલિકાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ અને બીજી તરફ ફરી રોડ રસ્તાનો મુદ્દો ઉઠ્યો. વાસણા રોડ, અકોટા, મુજમહુડા, ફતેગંજ સહિતના રોડ અને રસ્તા તમે જોશો તો એટલા બિસ્માર હાલતમાં છે કે ત્યાંથી પસાર થવું પણ માથાનો દુખાવો થઈ જાય. એટલું જ નહીં, અકોટા મુજમહુડા રોડ તો છેલ્લા 1.5 વર્ષથી વન વે કરી દીધો છે, જેથી લોકો અકસ્માત થવાના ભય હેઠળ જીવે છે. લોકોનું કહેવું છે કે ચૂંટણી ટાણે મોટા મોટા વાયદાઓ થાય છે, પણ વાસ્તવિકતા બહુ જ અલગ હોય છે. આમ તો બધી જગ્યાએ ખાડા છે, પણ આ રોડ પર સૌથી વધારે ખાડા છે. મુજમોડાથી લઈને અકોટાથી આ રસ્તા પર સૌથી વધારે ખાડા છે. 2 વર્ષથી આનું કામ જ નહીં ચાલી રહ્યું. ચાલે છે તો બી બહુ સ્લો, ખાલી નામ પૂરતું ચાલે છે. આ રોડ એકદમ બગડી ગયો છે. આજે 1 વર્ષ થઈ ગયો, 1.5 વર્ષ. કશું કામ થતું નહીં. શું કરવાનું એ બધું લોકોને ચાલે છે ભાઈ. બધું ટ્રાફિકનો લોકો વન વેમાં જાય તો એક્સિડન્ટનો ડર. હા, એક્સિડન્ટ બી બહુ લોકો થાય. એવો રોંગ સાઈડ આવે છે લોકો. પેલો રસ્તો બંધ છે તો શું કરે, એવો છે બધું. આવા બધી બરોડાની અંદર બધી જગ્યાએ હોમટા ચાલુ કામ કર્યા છે ને બધી જગ્યાએ આવી પરિસ્થિતિ ઊભી કરી છે. એમાં ઘણા એક્સિડન્ટો થાય છે ને પરિસ્થિતિ ઉલટી પબ્લિકની બગડવા બેઠી છે. તો કોર્પોરેશન ઓના માટે શું ધ્યાન આપે છે? ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ, પરંતુ નાગરિકોની સમસ્યાના સમાધાનની તારીખ જે છે તે હજી સુધી જાહેર નથી થઈ. આવું એટલા માટે કહું છું કારણ કે અકોટા મુજમવડા જે રોડ છે તે છેલ્લા 1.5 વર્ષથી બંધ હાલતમાં છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંના જે વેપારીઓ છે, સ્થાનિક લોકો છે, વાહન ચાલકો છે, તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રોડોના સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો છે. આટલો ખર્ચો આખા વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ થયો નથી. એટલો ખર્ચો આ રોડના સમારકામ પાછળ આ કોર્પોરેશને કરી નાખ્યો છે. વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે તમે એક અંદાજો લગાવો કે છેલ્લા 1.5 વર્ષથી જો રસ્તો એક તરફનો બંધ હોય અને 1.5 વર્ષથી વન વે હોય રસ્તો, તો લોકોને કેટલી મુશ્કેલી જે છે તે પડતી હશે. પરંતુ સમસ્યા લોકોની ઠેરની ઠેર છે. ત્યારે આ વખતે નેતાઓ નાગરિકો પાસે, મતદારો પાસે મત માગવા જશે તો મતદારો આ નેતાઓને રોકડું પકડાવે તો નવાય નહીં. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના તણાવના પ્રભાવથી મોરબીનો સિરામિક ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે. ગેસ સપ્લાય પ્રભાવિત થવા સાથે ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં બમણાથી વધુ વધારો થતા ઉદ્યોગ પર મોટો આર્થિક બોજો આવ્યો છે. પરિણામે વોલ્ટાઇલ્સના 161 એકમો દ્વારા 1 મે સુધી ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સિરામિક એસોસિએશનની બેઠકમાં ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે હાલના વધેલા ખર્ચને કારણે ઉત્પાદન શક્ય નથી. ગેસના ભાવમાં રાહત કે સરકાર તરફથી સહાય મળે તો જ ઉદ્યોગ ફરી શરૂ થઈ શકે. હાલમાં જે પ્રાઇસ મળે છે એમાં ફેક્ટરી સર્વાઈવ થઈ શકે એવી કન્ડિશન નથી. અત્યારે વોલ્ટાઇલ્સ એસોસિએશનના સર્વે મેમ્બરોની જનરલ મિટિંગ મળેલી હતી અને સર્વાનુમતે એવું નક્કી કરેલ છે કે આપણે અત્યારે જો ડિમાન્ડ ના હોય અને પ્લાન્ટ ચાલુ કરીએ તો આપણે 1 મહિના પછી ફરીથી શટડાઉન લેવાનો સમય આવે અને ફરીથી આપણા જે કામદારો છે એ બેકાર બને. તો એનાથી આપણે એવું નક્કી કરીએ કે ગેસના પ્રાઇસ ઘટે અને સરકાર આમાં વેટમાં રાહત આપે તો આપણે 1 મે થી પ્રોડક્શન ચાલુ કરીએ. મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી. બાલાસિનોર પાસે દેશી તમંચા અને 5 જીવતા કારતૂસ સાથે આરોપીને ઝડપી લેવાયો. આરોપી સામે 18 જેટલા ગુના પણ નોંધાયેલા હતા. પોલીસે બાતમીના આધારે આરોપી મનીષ જગદીશ મહેરાને કાર અને હથિયાર સાથે ઝડપી લીધો. આરોપી પોતાની કારમાં અમદાવાદથી બાલાસિનોર તરફ જઈ રહ્યો હતો. પોલીસે બાતમીના આધારે ગાડીને કોર્ડન કરી તપાસ કરતા દેશી બનાવટની પિસ્તોલ સાથે 5 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા. સાથે જ 5 મોબાઈલ પણ મળ્યા છે. પોલીસે 15,45,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અપહરણ કેસમાં સુરતની ગોડાદરા પોલીસને મોટી સફળતા મળી. લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરનાર શખ્સ પકડાયો છે. પોલીસે મુંબઈથી આરોપી અસલમ નાઝીર મોલ્લાની ધરપકડ કરી છે. મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશનથી સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીને ઝડપી લેવાયો છે. ગોડાદરા પોલીસે મુંબઈ જઈ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જ્યાં એક યુવકે સગીરાને ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું. આરોપી વકીલ ખાન પઠાણે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ તેની સાથે સંબંધ બાંધ્યા. એટલું જ નહીં, વિડીયો કોલ દરમિયાન સગીરાને અશ્લીલ હરકતો કરવા મજબૂર કરી તેના સ્ક્રીનશોટ સેવ કર્યા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ મામલે કંટાળીને સગીરાએ તેની માતાને જાણ કરી, જેના આધારે નિકોલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી આરોપીની ધરપકડ કરી લીધી છે. ફોનની આપલે કરેલી હતી ને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્યારબાદ આણે તે દીકરીને પોતાના એના ફોટા પાડીને ફોટા મંગાવીને અને પછી આ ફોટા પોતે બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો હતો. માતાની યુવકની વિરુદ્ધમાં રેપ, પોક્સો તેમજ આઈટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે. બીજી તરફ યુવતીની માતા અને અન્ય લોકોએ આરોપીને ઉસ્માનપુરા ખાતે બોલાવી માર માર્યો હતો. આ મામલે આરોપીએ પણ યુવતીની માતા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાંથી પોલીસે 2 લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપી છે એનો ભાઈ છે ફરહાન, એ ઘરે હતો, એને ઘરેથી લઈ જઈને ઉસ્માનપુરા લઈ ગયેલા હતા અને ત્યાં ઉસ્માનપુરા એ છોકરા જોડે માથાકૂટ કરેલી હતી અને એને માર મારેલો હતો. એમાં જે આરોપી અગાઉના પોક્સોના ગુનાનો આરોપી છે એની પણ જે આ યુવકો એની જોડે માથાકૂટ કરેલી છે એ લોકોની વિરુદ્ધમાં પણ અપહરણ તેમજ મારામારીની ફરિયાદ લીધેલી છે, જેમાં 2 આરોપી અટક કરવામાં આવેલા છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ છે. સાયબર ક્રાઇમે 6 આરોપીની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરી તો ચાઇના ગેંગની સંડોવણી પણ સામે આવી. આ ગેંગનો ફરાર આરોપી દુબઈની જેલમાં રહી આ નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 1 અઠવાડિયામાં આ તમામની ધરપકડ કરી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે થતી છેતરપિંડીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓએ અમદાવાદના ફરિયાદી પાસેથી 58 લાખની છેતરપિંડી આચરી. આ કેસમાં ફરાર મુખ્ય આરોપી મયુર સાવલિયા હોવાનું સામે આવ્યું છે, જે ચાઇનીઝ ગેંગ સાથે મળી આ છેતરપિંડી કરતો હતો. ક્રિપ્ટોમાં રોકાણના બહાને છેતરપિંડી કરતી આ ગેંગ પકડાયા બાદ તપાસ કરતા હકીકત સામે આવી કે તાહિર બેલીમ અને મકસૂદ મિર્ઝા બનાવટી કંપનીઓના પ્રોપ્રાઇટર બનતા અને અદનાન શેખ અને એઝાઝ શેખ કંપનીઓની નોંધણી કરાવી તેના નામે એકાઉન્ટ ખોલાવી છેતરપિંડીની રકમના ટ્રાન્ઝેક્શન કરતા. રૂપિયા ક્રિપ્ટોમાં રોકાણ કરી ચાઇના મોકલતા હોવાનું પણ સામે આવ્યું. આરોપીઓના 4 બેંક એકાઉન્ટની તપાસ કરતા કુલ 41 જેટલી સાયબરને લગતી ફરિયાદો મળી હોવાનું ખુલ્યું છે. 3 મહિનામાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બહાને અલગ અલગ અકાઉન્ટમાં એક ફેસબુકની પ્રોફાઇલ જોડે વાત થઈ હતી અને જે અંતર્ગત એમની પાસેથી 58 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. એની ફરિયાદની તપાસમાં અમારા પીઆઈ વાઘેલા અને એમની ટીમ દ્વારા લાસ્ટ 24 તારીખથી લઈને 24 માર્ચથી 31 માર્ચ સુધીમાં ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ડિંડોલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ દરમિયાન ફ્લેશ ફાયર થયું. ફ્લેશ ફાયર થતા 2 બાળક સહિત 4 લોકો દાઝ્યા. માતા અને 2 બાળકોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. ગેસ રિફિલિંગ કરનારને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતમાં 2 બાળકોના મોત થયા છે. માર્ગ પર સૂતેલા બાળકો પર જેસીબી ચડી જતા અકસ્માત થયો. કડીના કલ્યાણપુર રોડ પર આ ઘટના બની છે. બંને બાળકોના ઘટના સ્થળે જ મોત થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તો માર્ગ પર સૂતેલા બાળકો પર જેસીબી ચડી જતા અકસ્માત થયો. દ્વારકામાં ગેરકાયદેસર રેતી ખનન પર પોલીસે સપાટો બોલાવ્યો. કલ્યાણપુર પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ભોગાત ગામ નજીક ગૌશાળા પાસેના કાચા રસ્તા પર દરોડો પાડ્યો અને ગેરકાયદેસર દરિયાઈ રેતી ખનન પર મોટો સપાટો બોલાવ્યો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રેતીની હેરાફેરી કરતા કુલ 10 ટ્રેક્ટરોને રંગે હાથે ઝડપી પાડી ડિટેન કરાયા. આ મામલે પોલીસે તમામ વાહનો જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કાર્યવાહીથી પંથકના ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે ચેન્નઈથી પેટ્રોલિંગ અને યુદ્ધ જહાજ શૌર્યનું કોસ્ટગાર્ડ ડીઆઈજી સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું. હવે તે ગુજરાત કોસ્ટગાર્ડની શક્તિમાં વધારો કરશે. મહત્વની વાતો એ છે કે પોરબંદર પાસે હવેથી ચોથું લડાકુ જહાજ ઉમેરાતા દરિયાઈ સુરક્ષામાં વધારો થશે. મલ્ટીમિશન પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરાયેલ આ જહાજ દરિયાઈ દેખરેખ, શોધ અને બચાવ, દાણચોરી વિરોધી અને કાયદા અમલીકરણ કામગીરી હાથ ધરાશે. પોરબંદરમાં આઈસીજીએસ શૌર્યનું ગુજરાતના દરિયાકાંઠાની અને અપતટીય સુરક્ષાને મજબૂત બનાવશે. અરબી સમુદ્રમાં દેખરેખ વધારશે. ગુજરાત કોસ્ટગાર્ડ પાસે કુલ 5 આ પ્રકારના જહાજો સામેલ છે, જેમાંથી પોરબંદર સ્થિત ભારતીય કોસ્ટગાર્ડ પાસે 4 જહાજો થયા છે, જેથી ગુજરાત દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત થશે. तटरक्षक मुख्यालय द्वारा दिनांक 1 अप्रैल 2026 से भारतीय तटरक्षक पोत शौर्य का पुनर्धारण पोरबंदर में भारतीय तटरक्षक क्षेत्र उत्तर पश्चिम के अंतर्गत किया है. शिप 1 अप्रैल 2026 से यहाँ पोरबंदर में RHQ नॉर्थ वेस्ट के अंदर रिबेस हो गया है और शिप आधुनिक से आधुनिक मशीनरी से भी लिप्त है. आईसीजीएस शौर्य का पोरबंदर में पुनः तैनाती गुजरात तट और तटीय और अपतटीय सुरक्षा को सुदृढ़ करेगी. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના પાવન પ્રસંગે લાખો ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા. તળેટીથી લઈને ડુંગરના શિખર સુધી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી. ભારે ભીડને ધ્યાનમાં રાખીને ડુંગરના પગથિયા વહેલી સવારે 1:30 વાગે જ ખુલ્લા કરી દેવાયા. અનેક ભાવિકો પગથિયાની સાથે કાચા રસ્તા મારફતે ડુંગર ચડતા જોવા મળ્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ સહિતની તમામ સુવિધાઓ સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી. તસવીરોમાં તમે જોઈ શકો છો, ચોટીલા ખાતે લાખો ભાવિકોની ભીડ ઉમટી હતી. હૈયું દળાય એટલા ભાવિકો દર્શન માટે ઉમટ્યા અને મોડી રાતથી જ મંદિરના જે દરવાજા છે એ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. વહેલી સવારે 1:30 વાગે પગથિયા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા, જેથી આરામથી ભક્તો છે એ ડુંગર ચડી શકે અને ઉપર સુધી જઈ શકે. ભીડ વચ્ચે ભાવિકો છે એ માતાજીના જે ઘોષ સાથે આગળ વધ્યા. આજે ચૈત્રી પૂનમ એટલે હનુમાન જન્મોત્સવ અને વિશેષ ઉજવણી પણ આજે થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો એક એવો જિલ્લો છે જ્યાં સૌથી વધુ હનુમાનજીના મંદિરો આવેલા છે. દરેક ગલી અને શેરીમાં 2 થી વધુ હનુમાનજીના મંદિરો છે. દરેક હનુમાનજીના મંદિરના નામ પણ શેરી મહોલ્લા અને તેની ખાસિયત પ્રમાણે રાખાયા છે. ડોક્ટર હનુમાન, વાડીવાળા હનુમાન, ભીડભંજન હનુમાન, ખીજડિયા હનુમાન, લીંબડિયા હનુમાન, કષ્ટભંજન હનુમાન તો છબીલા હનુમાન, આવા તો અનેક હનુમાનજીના મંદિરોનો સમાવેશ થાય છે. હનુમાન જયંતિના ખાસ પર્વે પૂજા, આરતી, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું. મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટ્યા. ભંજન હનુમાન દાદા એવા સુરેન્દ્રનગરમાં ગલીએ ગલીએ હનુમાન દાદાના અત્યારે ઉત્સવ, મહા ઉત્સવ જોવા મળે છે. સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 1500 થી 2000 હનુમાન દાદાના મંદિરો જોવા મળશે. મહેસાણાના ઊંઝા સ્થિત પ્રસિદ્ધ ઉમિયાધામમાં ચૈત્રી પૂનમના પાવન અવસર પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. જ્યાં વહેલી સવારથી જ દૂર દૂરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં ઉમિયાના દર્શને પહોંચ્યા. મંદિર પરિસરમાં ભક્તિભાવનો અનોખો માહોલ સર્જાયો. ભક્તોએ શ્રદ્ધા સાથે માં ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને ભક્તો માટે સુવિધાઓ પણ ગોઠવવામાં આવી. દર્શન માટે લાંબી કતારો લાગી હતી. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉલ્લાસ સાથે ભક્તિનો માહોલ જોવા મળ્યો. તો અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ચૈત્ર પૂર્ણિમાના પાવન અવસર પર ભક્તોની વિશાળ ભીડ જોવા મળી. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભગવાનને કેસરી રંગના વસ્ત્રોનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો. પૂર્ણિમાના દિવસે ભગવાન શામળિયાના દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વિશેષ શણગાર અને ઉજવણીના કારણે યાત્રાધામ શામળાજી ઝળહળી ઉઠ્યું. આજ રોજ સવારે 6 વાગે મંદિર ખુલ્યા બાદ 7:45 મંગળા આરતી, 8:30 વાગે શણગાર આરતી અને ત્યાર પછી 11:15 વાગે રાજભોગ આરતી, 2:15 વાગે ઉત્થાપન અને સાંજે 7 વાગે સંધ્યા આરતી અને ત્યારબાદ ભગવાનની 8:15 વાગે શયન આરતી થઈ 8:30 મંદિર બંધ થઈ જશે.
બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ, જ્યાં વહેલી સવારે 5 વાગે મંગળા આરતી સાથે ઉજવણીનો શુભારંભ થયો। પ્રથમ દર્શન સાથે ભવ્ય આતશબાજીનું પણ આયોજન થયું, જ્યારે લાખોની સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યભરના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર મંદિર પરિસર ભવ્ય લાઇટિંગ, આકર્ષક શણગાર અને ડીજે સાઉન્ડથી ગુંજી ઉઠ્યું। ખાસ કરીને મંદિરનો દિવ્ય શણગાર અને લાઇટિંગ શોએ સૌને મંત્રમુગ્ધ કર્યા। આજે સવારે 7 વાગે વિશેષ શણગાર દર્શન અને આરતી પણ થઈ, જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 8 કિલો સુવર્ણના વાઘા અર્પણ કરાયા। સાથે જ મંદિર પરિસરમાં સ્ટેજ પરથી 151 કિલો કેક કાપીને અને 1 લાખ રંગબેરંગી ફુગ્ગાઓ ભક્તો પર છોડીને અનોખી ઉજવણી થઈ। સમગ્ર મંદિર પરિસર માનવ મહેરામણથી ઉભરાયું હતું। તો ચૈત્રી પૂનમ નિમિત્તે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂરું મચ્યું। ચૈત્રી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ ધજાઓ લઈને અહીંયા પહોંચ્યા। સમગ્ર અંબાજી મંદિર પરિસર લાલ ધજા પતાકાઓથી રંગાયેલું જોવા મળ્યું। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ચૈત્રી પૂનમને ખાસ કરી બાધાની પૂનમ તરીકે માનવામાં આવે છે। શ્રદ્ધાળુઓ ખાસ મનોકામના પૂર્ણ કરવા પોતપોતાની માનતા પૂરી કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। દૂર દૂરથી ખાસ ભક્તો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે। છોટાઉદેપુર તાલુકાના નાલેજ સહિત ઓલી આંબા, પાધરવાટ અને સિમલ ફળિયા ગામોમાં સિંચાઈની ગંભીર સમસ્યા છે। નાલેજ ગામે બનાવાયેલ ડેમ છલોછલ ભરાયેલો હોવા છતાં જર્જરિત અને વર્ષો જૂની કેનાલોના કારણે પાણી ખેતરો સુધી પહોંચતા નથી। કેનાલોમાં તિરાડો અને ગાબડાઓ છે। પાણીથી છલોછલ ભરાયેલો છે, ત્યારે અમે વાત કરી, પણ એ લોકો સિંચાઈ વિભાગે અમને એવું કીધું છે કે કેનાલો જે તૂટેલી છે અને કુવા તૂટી ગયેલા છે, પણ આજ સુધી કેનાલોનું કામ થયેલ નથી। તૂટેલી કેનાલ છે ને એટલે કોઈ રિપેરિંગ જ નહીં કરતા। ઘણા વર્ષોથી આવે જરીક દેખી નાહી જાય, કોઈ આવતું નહીં, એટલે કોડું ફૂકું આજે કરીએ કાલે કરીએ, કોઈ કરતું નહીં। અને અમે તો હાથે કરેલું છે, પેલો કપતો લીજી બુરવેલું, કોઈ મહેનત નહીં કરતા। જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।